નમસ્કાર. પોલીસ તપાસમાં ઇજાગ્રસ્ત વ્યક્તિની ઓળખ નિવૃત્ત પીઆઈ ડીએ જાડેજા તરીકે થઈ છે. તેઓ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂક્યા છે. પ્રાથમિક તપાસ મુજબ ધૂમપાન બાબતે થયેલ ઝઘડામાં આરોપી નિષાદ સિંઘે હુમલો કર્યો હતો. ભોગ બનનાર પાસે રિવોલ્વર હોવાની શંકા જતા આરોપીએ વધુ માર માર્યાની વિગતો છે. પોલીસે આરોપીને ઝડપી લીધો છે. તપાસમાં સામે આવ્યું છે કે નિવૃત્ત અધિકારી પાસે રિવોલ્વર નહોતું, માત્ર તેનું કવર લટકાવેલું હતું. આરોપીએ હુમલા બાદ 2 મોબાઈલ લૂંટી ફરાર થયો હતો. રેલવે પોલીસ રાજકોટે વધુ તપાસ શરૂ કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રોજ વહેલી સવારે જામનગર રેલવે સ્ટેશનથી ઉપડતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આ કામના ફરિયાદી શ્રી ધર્મેન્દ્રસિંહ એ જાડેજા કે જેઓ પોતે 78 વર્ષની ઉંમર હોય અને રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હોય, જેઓ સામાજિક તેમજ કોર્ટ મુદતે અમદાવાદ મુકામે જતા હોય, સદરુ ટ્રેનમાં બેસી મુસાફરી કરતા હતા દરમિયાન હાપા રેલવે સ્ટેશનથી જામવંથલી રેલવે સ્ટેશન વચ્ચે આ કામના અજાણ્યા આરોપી ઈસમે મજકૂર ફરિયાદી શ્રી સાથે ધૂમ્રપાન કરવા બાબતે બોલાચાલી કરેલ અને આરોપી એકદમ ઉશ્કેરાઈ જતા ફરિયાદી શ્રી ઉપર હુમલો કરેલ અને ફાયર સેફ્ટીની બોટલ વડે મોઢા તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ કરેલ છે અને ફરિયાદી શ્રી પાસે રહેલ 2 મોબાઈલની લૂંટ ચલાવી પોતે ચાલુ ટ્રેને ઉતરી નાસી ગયેલ, જેથી આ બાબતે મજકૂર ફરિયાદી શ્રીને રાજકોટ ખાતે સારવારમાં લાવતા એસપી સાહેબની સૂચના આધારે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ, જામનગર રેલવે પોસ્ટની ટીમ, રાજકોટ એલસીબી, એસઓજી તથા સુરેન્દ્રનગર ટીમને કાર્યરત કરી અલગ અલગ ટીમો બનાવી મજકૂર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ હતા. તે દરમિયાન ફરિયાદી શ્રીનો એક મોબાઈલ ચાલુ હાલતમાં હોય, જેથી એલસીબીના ટેકનિકલ સોર્સ આધારે માહિતી મેળવી સતત લોકેશન કઢાવી અને આ અલગ અલગ ટીમો દ્વારા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વોચ ગોઠવી મજકૂર નાસી ગયેલ આરોપીને ઝડપી પાડેલ હતો. મજકૂર આરોપીનું નામ નિશાનસિંહ ગુલજારસિંહ છે. પોતે મૂળ પંજાબનો રહેવાસી છે અને જામનગર મુકામે નોકરી શોધવા માટે આવેલ હતો, પરંતુ તેની પાસે પૈસા ન હોય પરત જવા માટે ટ્રેનમાં મુસાફરી કરતો હતો. મજકૂર ફરિયાદી શ્રી પોતે રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હોય, જેથી રિવોલ્વરનું ખાલી કવર બાંધેલ હતું, જેના ડરના કારણે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ હથિયાર હોવા બાબતે શંકા કરી અને વધુ જીવલેણ હુમલો કરેલ હતો. ફરિયાદી શ્રી હાલ સારવાર હેઠળ છે અને આરોપીને હાલ ઝડપી જામનગર રેલવે પોસ્ટના પોલીસ દ્વારા તપાસ તજવીજ ચાલુ છે. આરોપીના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ તજવીજ કરવામાં આવશે.